यही बात से अटपटी झटपट न समझाय पण सो खटपट मटे अंतर तणी तो समजाय એવું છે। કારણ કે બહુ સરસ વાત થઈ અને આપણને થોડુંક એમાં જાણવા પણ મળે। કારણ કે કીધું કે તુલસીભાઈએ કીધું કે જડ અને ચેતનની વાત ખૂબ સરસ કરી કે તારે આપણે મહારાજના શરણે જ આવી ને સદગુરુ મહારાજના શરણે ત્યારે આપણે પહેલાં મેન તો 4 વાત આપણે બેને કીધું એમ કે 5 પ્રતિજ્ઞા આપણને મુકાવે તારે આપણને માનવું। કારણ કે ત્યાં સુધી તો આપણે માણસ સેવી કે નહીં એની પણ આપણને ખબર હોતી નથી। તારે કહેતાય હોય ઘણીવાર નહોતી ખબર કે ભાઈ કંઈક બોલાચાલી થાય કે માણસ જેવો થા તો કેમ કહેતા હોય કે આપણામાં સમજણ ઘટતી હોય એટલે જ કહે ને। પણ છતાંય આપણને કાંઈ ખબર જ નથી હોતી। જ્યાં સુધી સદગુરુની સ્થાન ન મળે ને ત્યાં સુધી એક જીવન પશુ સમાન જ ગણો તોય ભલે એવું આપણું જીવન હતું। ત્યારે આપણે સદગુરુના શરણે ગયા ને ત્યારે સત્સંગમાંથી આપણને મહારાજ પહેલો પ્રશ્ન બેહતા હોય ત્યારે કહેતા હોય કે તમે કોણ છો? આ 5 તત્વના દેહની અંદર આ બોલનારો કોણ છે? ત્યારે આપણને આવો પ્રશ્ન ક્યાંય જાણવા પણ નહોતો મળ્યો અને સાંભળવા પણ નહોતો મળ્યો આવો ક્યાંય। અને આ પહેલો પ્રશ્ન આવો કોણ કરે? કોઈ પ્રેમ ગુરુ જો મળી જાય ને અને જો આવો પ્રશ્ન થાય અને કોઈ જો જિજ્ઞાસુ વ્યક્તિ હોય તો આ પ્રશ્નને જો લઈ લે ને કે આ બોલનારો ક્યાંથી બોલે, કોણ બોલે, આ 5 તત્વના દેહની અંદર હું કોણ છું? કારણ કે આપણે આખા જગતને ઓળખતા હોય। આપણે નાનપણથી આપણે જન્મ થાય ને તો એકવાર આપણા મમ્મીએ કીધું કે આ તારા પપ્પા એટલે આપણે ક્યારેય પછી કોઈને પૂછવું ન હોય કે હવે આ મારા પપ્પા છે એમ। કારણ કે નક્કી થઈ ગયું કે આ મારા પપ્પા જ છે, આ જ મારા પપ્પા હોય। ગમે ત્યાં જાય આવે તો એ પપ્પા લ્યો પાણી। કારણ કે પછી નહીં એને નક્કી કરાવવાનું હોય, થઈ ગયું નક્કી કરાવી દીધું। એવી જ રીતે જ્યારે કોઈ પ્રેમ ગુરુ મળે અને એ સદગુરુના શરણે આપણને લઈ જાય ત્યારે સદગુરુ આપણને 5 પ્રતિજ્ઞા મારે આપે। પછી એ 5 પ્રતિજ્ઞા કારણ કે કેવું જીવન આપણું હતું કે આપણામાં આપણે બીજું તો દારૂ આપણે નહોતા પીતા તોય સંતોએ કીધું કે આ દારૂનો નશો તો સારો કહેવાય। એની પણ આપણને અલગ અલગ ભાષામાંથી સમજાયું છે કે જેને અભિમાનનો નશો સડી ગયો છે કે હું કાંઈક છું, મને કાંઈક આવડે। પણ એ દારૂનો નશો તો કદાચ દારૂ પીતો હોય ને તો 2-3 કલાકમાં ઉતરી જાય, પણ કાંઈક અભિમાનનો નશો સડ્યો છે ને એ ઉતરે એવો નથી। પણ સદગુરુના શરણે જ આવે ને ત્યારે એ પણ આપણું ઓગળી જાય છે અભિમાન। અને દારૂ પીવી અને મહારાજ આપણને કહેતા હોય કે દારૂ પીવી એને શું કહેવાય તો કે દારૂડિયો, ચોરી કરે એને ચોર, જુગાર રમે એને જુગારી, માંસાહાર કરે એને માંસાહારી અને મોટામાં મોટી જે લુચ્ચાઈ છે। કારણ કે શંકર ભગવાનની આંખ આપણે અનુભવ વિચાર કરવી ને તો ત્રીજી આંખ જે શંકર ભગવાનની છે તો આપણને એ આંખનો આપણે ક્યારેય વિચાર નહોતો કર્યો। આપણે ફોટા તો જોતા હતા કે આ શંકર ભગવાનને ત્રીજી આંખ શા માટે? કારણ કે જ્યારે સદગુરુના શરણે જ આવી ત્યારે આપણને પણ એક દ્રષ્ટિ આપણને સદગુરુ આપણને એવી દિવ્ય દ્રષ્ટિ આપે છે કે હવે આ આંખથી જો તો એ દ્રષ્ટિ કેવી છે જે કૃષ્ણ ભગવાનને અર્જુનને આપી હતી। કારણ કે જ્યાં સુધી અર્જુનને મહારાજ દેખાતા હતા ને કે મારા કાકા ને મારા દાદા ને પિતા માસે ભેળા હું કેમ કરીને મારું, એવી જ રીતે જ્યારે સદગુરુએ આપણને દિવ્ય દ્રષ્ટિ આપી પછી આ દિવ્ય દ્રષ્ટિથી આપણને કેવું દેખાતું હોય કે એ દ્રષ્ટિ મળે ને સદગુરુની તો સમાન ભાવ સમાન દ્રષ્ટિથી આપણે એકવાર એક નાનો દીકરો હતો ને પાણીમાં બહુ લીલ જામી ગઈ હતી તો એ દીકરો કે મારે એ પોળા હારે રમવું છે, પણ દાદાને ખબર હતી કે એની હારે રમાય નહીં, લપટીને પડી જવાય કે બેટા કે એની હારે ન રમાય એમ। ત્યારે દીકરો ખૂબ જીદ કરી ત્યારે દાદાએ એક યુક્તિ રચી કે હોટીએ કરીને લીલા હટાવી લીધી કે હવે આ પાણી છે આમાં બેટા પડવી તો આપણે ડૂબી જાવી। એવી જ રીતે સદગુરુ મહારાજે આપણને યુક્તિ રચી કે નાના મોટું આપણને હરખું કરાવ્યું અને બધું આપણે ગુરુમુખી જ સેવી અહીંયા। કારણ કે બધું આપણને એક એક વસ્તુ દેખાડી એટલે કીધું કે આંખે દેખાડ્યા અને હાથે જલાવ્યા
નામ તણા નિશાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુના જ્ઞાનથી. ત્યારે આપણને માણસ બનાવ્યા. કારણ કે 4 ભૂલ તો આપણામાં પડી હતી. પહેલી ભૂલ આપણામાં એ હતી કે આ હું કોણ છું 5 તત્વના દેહની અંદર. તો બીજી કે ઈશ્વર આખું જગત કરે છે, પણ ઈશ્વર કેવા કોને? કારણ કે રામ ભગવાન છે, શંકર ભગવાન છે, પણ ઈશ્વર ભગવાન આપણે ક્યાંય સાંભળ્યા નહોતા. કારણ કે કહેવાય છે કે ઈશ્વર બધા કહેતા હોય, પણ ઈશ્વરને કોઈ આપણે જોયા નહોતા. પણ સદગુરુએ આપણને નક્કી કરાયા કે ઈશ્વર કે હું કોણ છું. બોલ પછી ઈશ્વર આખું જગત કરે, ઈશ્વર આ બીજી ભૂલ. અને ત્રીજી ભૂલ કે સાચા જન્મ મરણના ફેરા કોઈ જો આવા સદગુરુના શરણે જવાથી આપણા ટળે છે. એટલે આ 4 આપણામાં ભૂલ હતી. અને 5મી ભૂલ તો એ હતી કે આપણે માણસ હોવા છતાં માણસની આપણને ખબર હતી નહીં. તો સદગુરુ મહારાજે આપણને માણસ બનાવ્યા. કારણ કે પહેલાં તો પાત્ર બનવી ને પછી મહારાજને ખબર હતી કે આનામાં એમનામ જો ગમે એટલું આપણે પીરસશું ને તો આમાં એ રસ ઠરશે નહીં. પહેલાં તો એનામાં આપણે 5 શીલ મારી, 5 પ્રતિજ્ઞા આપી અને 6 શીલ મારીશી. કારણ કે કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, ઈર્ષ્યા આ મોટામાં મોટો શત્રુ આપણને પોતાને જ નડતા હતા. આપણે કેવી આપણા ઘરના નડે, પણ કોઈ નડતું નથી. પોતામાં જે શત્રુ પડેલા હતા એ આપણને નડતા. એટલે આપણને એમ થાય કે આપણા ઘરના નડતા, પણ આપણે બીજાને નડતા હોઈએ તો આપણને એમ થાય કે આપણને કોઈ નડે, પણ જે આપણામાં પડ્યું હતું એ નડતું. અને એ સદગુરુ મહારાજે આપણને સમજાવ્યું. પછી આપણને સદગુરુ મહારાજે બધી જ ગાદીનો બોધ સમજાવતા જ્યારે આપણને કીધું ને કે શાન કરેશ, કે બોલો ભાઈ બોલો. તાર આપણે બહુ જ બોલતા, બધું બોલતા જ હતા આપણે, પણ તાર આપણામાં કાંઈ બોલવાનો વેત હતો નહીં. તો આપણે ઘણાએ કીધું મહારાજ કે બહારથી બોલાતું હોય તો બહારથી બોલો, ને અંદરથી બોલાતું હોય તો અંદરથી બોલો. તો આપણે ઘણાએ કહેતા હોય, આપણને નહોતી ખબર કે આપણે અંદરથી બોલવી કે બહારથી બોલાય. પણ નહોતું બોલાણું અંદરથી કે નહોતું બોલાણું બહારથી, પણ બોલાય છે. મહારાજે શાન કરી ત્યારે હું બોલું કે વસ્તુ, ત્યારે કીધું વસ્તુ રૂપી વાલો વસી રહ્યા છે, ગુણે ગુણે રે ગવાતો રે આનંદ નથી માતો. આનંદ ઈ છે. કારણ કે જ્યારે મહારાજે આપણને ઈશ્વરનો સાક્ષાત્કાર, આત્માનો સાક્ષાત્કાર કરવા આપણે સદગુરુના શરણે ગયા હતા. પણ આત્માનો સાક્ષાત હમણાં કીધું તુલસીભાઈએ કે આત્મા તો આપણે નથી સમજાય, એનામાંય આત્મા છે, અને સમજ્યા સિવાય એનામાંય આત્મા વિનાની કોઈ જગ્યા ખાલી છે નહીં. પણ સમજવા શું લેવા, શા માટે જવું પડે? આ કદાચ 5 તત્વનો દેહ પડી જાય કોઈ એમ ન કે આમાંથી રેખાબેન નીકળી જાય તો શું કે રેખાબેનની નનામી જાય છે. તો જન્મ થયો તારે એમ નહોતું કીધું કે રેખાબેન જન્મ્યા હતા, કે આ બેનના ઘરે દીકરીનો જન્મ થયો ત્યારે કીધું આયે અનામીએ જાય નનામી, આ નામ કહા સે લાયા. એ નામની સદગુરુ મહારાજ આપણને ઓળખાણ કરાવી. ત્યારે કીધું કે આ 5 તત્વના દેહની અંદર આ શું વિયું જાય છે આપણામાંથી, એવું તે શું તત્વ નીકળી જાય છે. કે ત્યારે કહેતા હોય ને કે જીવ, ઘણા દીકરી આપણે અહીંયા બેઠા હોય, મહારાજ કહેતા હોય કે એક દીકરો એવો હોય પાણી આપણને અંબાવે તેમ કેમ કે જીવરું છે. ત્યારે કદાચ આપણને ગાદીમાં પણ મહારાજ કહેતા હોય છે કે ધીમે ધીમે દાદાના પગના ગુણ વિયાઈ ગયા. પગ એમ કે એટલામાંથી હલતા બેન થઈ ગયા, એટલે પગના ગુણ એમ કરતાં કરતાં એક એક ગુણ એમાંથી નીકળી જાય. ત્યારે કે હવે આમાં દાદામાં કાંઈ છે નહીં, તો શું વિયું જાય, ગુણ વિયા જાય. આવું આપણને સદગુરુ આપણને કહેતા હોય છે ગાદીની અંદર. અને એ બધું આ સત્ય વાત જ છે, કારણ કે એ આપણે પછી કીધેલું છે, પણ એની પર જેમ તુલસીભાઈએ કીધું કે સ્વયં અનુભવ કરવો પડે કીધું છે. એવી જ રીતે ખરેખર આપણને ગુણ જ એમ થાય, કાંઈક આપણને આંગળી દુખતી હોય ને તુલસીભાઈ, તો આપણે જ્યાં અડવી ને, એક ભાઈ દવાખાને લઈ ગયા ને તો કે જ્યાં હું અડું ને ત્યાં મને કે દુખે છે. કે ડૉક્ટર કે આખું શરીરમાં કાંઈ તકલીફ તમને દેખાતી નથી, અને કે જ્યાં અડો ત્યાં તમને દુખે, કે આનું કે કાંઈક કે એક્સરે કરવો પડશે. પણ એક્સરેમાં કાંઈ આવ્યું
નહીં, પણ એ કે તમે આંગળી દેખાડો, તેમ કે ક્યાં આડો છો ને ક્યાં દુખે છે. પણ આંગળીમાં ફ્રેક્ચર હતું, તો જ્યાં અડે ને ત્યાં ઈ દુખે, જ્યાં આ અડે ત્યાં, પણ આંગળી ફ્રેક્ચર વાળી, એટલે જ્યાં અડે ને નસ હાથમાં આવતી નહીં. પણ સદગુરુ મહારાજે તો એ નાડ તપાસીને કહી દીધું કે આજ તું શું, તારી વિનાનો કોઈ છે નહીં. પણ એના માટે શું કરવું પડે? કારણ કે સદગુરુએ આપણે કેવી સેવી બહુ જ તે બહુ બોલાઈ જાય છે, પણ બોલ્યા પ્રમાણે પડાતું નથી. કાંઈક આપણે કાંઈક કરવા, સદગુરુ મહારાજે શું કીધું? કહી તો દીધું, પણ હવે કાંઈક કરો. આપણામાં કરવામાં હજી ખામી છે. આમ કહે છે કે હવે કરવાપણું કાંઈ રહેતું નથી, પણ કરવાનું ઘણું બધું છે. જે કરવાનું છે આપણે ક્યારેય કર્યું જ નથી. કારણ કે સદગુરુનો બાળકને આ એક રેણી આપે છે, અને રેણી આપે ને એ જ ભક્તિ છે. તો ભક્તિની શરૂઆત ક્યારે થાય? કે જે બોલે ને એ પ્રમાણે જ્યારે પડાય ને ત્યારે એને બોલવું ન પડે, એનું જીવન બોલે. હમણાં તુલસીભાઈએ કીધું ને કે સંયમ એને પછી સદગુરુ પ્રગટ થઈ જાય. એનામાં હમણાં લાઇટનો આપણે અહીં સાપ પાડવી ને તો પંખામાં તરત પાવર આવી જાય, કારણ કે એનો ક્યાંય વચ્ચે એનામાં ઓલું નથી. કદાચ જો વચ્ચે ફોલ્ડ હોય ને તો ન થાય, પણ એ ફોલ્ડ રહેવા દીધો નથી ગુરુ મહારાજે. સંયમ આપણને પ્રકાશ, કારણ કે કોકના આધારે ક્યાં સુધી જીવશું? પોતાનો પ્રકાશ ગુરુ મહારાજે આપણને કીધું ને કે પ્રકાશ ઊભી વાટે રે, સુરતા તો લેરું લેશે. એમ પ્રકાશ ગુરુ મહારાજનો છે. જ્યારે એ પ્રકાશ જ્યારે પડે ને પછી પ્રકાશ ઊભી વાટે રે, સુરતા તો લેરું લેશે. ત્રિવેણીના ઘાટે રે, સુરતા તો લેરું લેશે. પણ જ્યારે ત્રિવેણી સદગુરુએ નક્કી કરાવી, પછી એ ત્રિવેણીને યાદ કરીએ ને તો. પણ આપણે પછી ઘરે આવીને ક્યારેય પણ ગુરુ મહારાજે કેવું ભજન આપણને બતાવ્યું કે રોટલી કરો તો પાટલી એવું નામ, એવું આપણને યોગ હરેક વસ્તુમાં આપણને કે જે કામ કરો ને એ આપણું, જે કામ કરો ને એ આપણું ભજન બની જાય. એવું આપણને સદગુરુ મહારાજે ભજન બતાવ્યું કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું, નિરાંત કહે નિષ્ઠાનું ફળશે, અધર્મથી ઓસરવું. ઘરમાં રહીને બેનુંને આપણે તો ક્યાંય બહાર જવાની જરૂર નથી. એવું આપણને ગુરુ મહારાજે ઘરમાં રહીને ભજન કરવાનું આપણને દેખાડી દીધી રીત. કેટલી સરળ અને સારી. પહેલાં તો આપણે ક્યાં મંદિરે બધું ઘરના લાલાને ભૂખ્યો રાખીને આપણે ઓલા લાલાને થાળ ધરાવવા જતા હતા, પણ ગુરુ મહારાજે કેવી રીત બતાવી કે બધું કરતા હોવા છતાં ભજન થઈ જાય એવું છે. પણ જો આપણામાં કાંઈક તૈયારી હોવી પડે. બાકી સદગુરુની કૃપા તો દરેક પર છે, પણ જો ખામી રહેતી હોય ને તો આપ કૃપામાં જ્યાં સુધી ખામી રહેશે ને ત્યાં સુધી ક્યારેય ભજન નહીં કરી શકવી. આપ કૃપામાં જ્યારે બળ વધતું જશે ને ત્યારે સદગુરુની કૃપા તો બધા પર હરખી જ છે. હવે બોલવામાં કાંઈ પણ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. બોલો સદગુરુ મહારાજ.